નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 4 વિષય ગુજરાતી. તેમાં આપણે આગળ એકમ 10 સુધીનો અભ્યાસ કરી ચૂક્યા છીએ. તો આજે આપણે એકમ 11નો અભ્યાસ કરીશું, જે છે ઊંટ અને ફકીર. તે એક ચાતુરી કથા છે, જેમાં એક ફકીરની અવલોકન કરવાની ટેવ વિશેની વાત કરવામાં આવી છે. વેપારીના ઊંટને પોતે ન જોયું હોવા છતાં પણ પોતાની અવલોકન શક્તિને આધારે ફકીરે તે ઊંટ વિશેનું અનુમાન કરીને તેનું જે રીતે વર્ણન કરે છે તેની રસપ્રદ રજૂઆત અહીં આ વાર્તામાં કરવામાં આવી છે. તો ચાલો જોઈએ આપણે આ એક ફકીરનું અવલોકન કરવાની ટેવ, જે આપણને અહીં આ વાર્તામાં સરસ રીતે જણાવી છે. એક ફકીર વનવગડામાંથી પસાર થતા હતા. એવામાં એક વેપારી તેને સામો મળ્યો. તેણે પૂછ્યું, ફકીર બાબા, તમે આટલામાં કાંઈ યુદ્ધ જતું જોયું? તો હવે વનવગડો એટલે કે જંગલ, વેરાન જગ્યામાંથી એક ફકીર હતા, પસાર થતા એટલે જતા હતા. તો એવામાં એને એક વેપારી સામો મળે છે અને તે પૂછે છે કે ફકીર બાબા, તમે એટલામાં ક્યાંય ઊંટ જતું જોયું? એમ ફકીરે કહ્યું. તેની જમણી આંખ ફૂટેલી છે. ફકીર એને વેપારીને પ્રશ્ન પૂછે છે, શું કે તે ઊંટની જમણી આંખ ફૂટેલી છે? તે ડાબા પગે ખોડું છે? ખોડું એટલે કે લંગડું. પૂછે છે કે શું તે ડાબા પગે લંગડું છે? તેનો આગલો દાંત પડી ગયો છે? તેની એક બાજુ મધ તથા બીજી બાજુએ ઘઉં લાંધ્યા છે એટલે કે સામાન મૂક્યો છે, ખડકાયા છે તેની ઉપર, ઊંટ ઉપર. એમ ફકીરના આ સવાલ સાંભળી વેપારી રાજી થતો બોલી ઉઠ્યો. હવે ફકીરને આ જે પ્રશ્નો પૂછ્યા તે સાંભળીને પેલો વેપારી છે તે રાજી થઈ જાય છે. ફકીર બાબા, એ જ મારું ઊંટ, તમે તેને ક્યાં જોયું? અમે સૌ ક્યારનાય તેને શોધ્યા કરીએ છીએ. તો હવે વેપારી પૂછે છે, હા, તે જ મારું ઊંટ છે, તમે તેને ક્યાં જોયું છે? અમે તો એને ક્યારનાય ગોતવી છીએ. ફકીર બોલ્યો, પણ મેં તમારું ઊંટ તો જોયું જ નથી. પાછો ફકીરે એમ કીધું કે મેં પણ તમારું ઊંટ જોયું જ નથી. જો પેલા ઉપર પ્રશ્ન કર્યા કે શું તમારું ઊંટ આવું છે, અને પછી હવે એમ કહે છે કે મેં જોયું જ નથી. એટલે વેપારીને એમ થાય છે કે આને જોયું છતાં પણ તે મને ના પાડે છે. ફકીરનો આ જવાબ સાંભળીને પેલા વેપારીને થયું કે નક્કી આ ફકીર મારા ઊંટને જોયું તો છે, પણ તેના ઉપરના માલની લાલચે તે મને બતાવવા માંગતો નથી. તેણે જરા કડકાઈથી ફકીરને કહ્યું, એટલે કે સખ્તાઈથી, ગુસ્સા સાથે કહ્યું. એમ ફરીથી કહે છે, ડાયા થઈને મારું ઊંટ મને આપી દો. તેના ઉપર કિંમતી ઝવેરાત પણ હતું. ઝવેરાત એટલે હીરા માણેક અથવા મોતી કેવું. જો નહીં આપો તો પકડીને રાજા પાસે લઈ જવા પડશે. હવે વેપારીએ ફકીરને કહ્યું કે તમે ડાયા થઈને મને મારું ઊંટ પાછું આપી દો, નહીંતર હું તમને રાજા પાસે લઈ જઈશ. જો તમને અહીં આ ચિત્રમાં ફકીર અને વેપારી વાતચીત કરતા દેખાઈ રહ્યા છે. ફકીર બોલ્યા, અરે શેઠજી, હું તમને ખરું કહું છું. તો ફકીર કહે છે કે પણ શેઠજી, હું તો તમને સાચું કહું છું કે મેં તમારું ઊંટ જોયું નથી. પછી તેના ઉપર ઝવેરાતની તો વાત જ છે. હવે ફકીર કહે છે કે મેં પણ તમારું ઊંટ જ નથી જોયું, તો પછી હવે તેના પર જે ઝવેરાત છે, જે હીરા માણેક છે, તે લેવાની વાત જ છે રહી. એમ પેલો વેપારી હવે ગુસ્સે થઈ ગયો. તેણે પોતાના માણસોને કહ્યું, આ ફકીરને પકડીને રાજા પાસે લઈ ચાલો. હવે તે વેપારી તેના માણસોને કહે છે કે ચાલો આ ફકીરને રાજા પાસે લઈ જાઓ પકડીને. એમ રાજાએ ફકીરની જડતી લેવડાવી તેનો અર્થ થાય તપાસ કરાવી. તે રૂઢિપ્રયોગ છે.
તો કે ઝડતી લેવડાવીનો અર્થ થાય તપાસ કરાવી. પણ કશું ઝવેરાત તેની પાસેથી નીકળ્યું નહીં. તો રાજાએ જે ફકીરની તપાસ કરાવી પણ છતાંય તેની પાસે કોઈ માલ કે હીરા માણેક મળ્યું નહીં. છતાં ફકીરે ઊંટનું જે વર્ણન આપ્યું હતું તે તો બરાબર પેલા વેપારીના ઊંટ જેવું જ હતું. તેથી તેણે એ ઊંટ જોયું નથી એ વાત તો કેમ મનાય? જો હવે તેને ઊંટ તો નહોતું જોયું, પણ તેને અવલોકન શક્તિને આધારે પેલા ઊંટનું વર્ણન કર્યું હતું. તેથી આ બધાને થયું કે તેને ઊંટ જોયું છે પણ જોયું હતું નહીં. હવે જો તે રાજાને કેવી રીતે કહે છે કે મેં આ વર્ણન કેવી રીતે કહ્યું? તો કે તેની ઉપરના ઝવેરાતની લાલચે તેણે તેનું ચોક્કસ ક્યાંક સંતાડ્યું દીધું છે એમ માનીએ રાજાએ તેને સખત શિક્ષા કરવાનો હુકમ કર્યો. હવે રાજાને થયું કે ચોક્કસ આ જે માલ છે એની ઉપર એને લેવો છે, તેથી જ તેને ઊંટને કંઈક સંતાડી દીધું છે. તેથી રાજા તેને સખત શિક્ષા એટલે કે સજા કરે છે. રાજાનો હુકમ સાંભળી ફકીર બોલ્યા, રાજાજી, રહેમ કરીને પેલા મારી વાત સાંભળો. રહેમ એટલે કે મારી ઉપર દયા કરો, મહેરબાન થાવ, પેલા મારી વાત સાંભળો એમ. ખરેખર મેં ઊંટ જોયું નથી. વાત એમ છે કે હું વનવગડામાં કેટલાય વર્ષથી રહું છું. તો ફકીરે કહ્યું પહેલાં તો કે હું આ વનવગડામાં તો કેટલાય વર્ષથી રહું છું. મને બધું અવલોકન કરીને જોવાની ટેવ છે. શું કીધું? અવલોકન એટલે કે ઝીણવટપૂર્વક જોવાની ટેવ છે મને. અવલોકન કરવું એટલે કે ઝીણવટપૂર્વક જોવું. આજે સવારે જ્યારે હું વગડામાં જતો હતો ત્યારે મેં જમીન પર ઊંટના પગલાં જોયા. હવે ફકીર કહે છે કે જ્યારે હું વનવગડામાંથી પસાર થતો હતો ત્યારે મેં જમીન ઉપર ઊંટના પગલાં જોયા, પરંતુ તેની સાથે માણસના પગલાં ન હતા. તે ઉપરથી મેં માન્યું કે તે ઊંટના તેના માલિક પાસેથી છૂટું પડી ગયેલું હોવું જોઈએ. શું કીધું? જો કે ઊંટના પગલાં હતા, તેની સાથે કોઈ માણસના પગલાં હતા નહીં. તેથી ઊંટ એકલું જ હતું. જો માણસ હોય તો માણસના પણ પગલાં હોય ને. તો ફકીરે અવલોકન કર્યું કે ઊંટના એકના જ પગલાં છે, તેથી ઊંટ તેના માલિકથી છૂટું પડી ગયેલું છે. પગલાંના માર્ગની એક બાજુ ઝાડના પાંદડા કરડેલા હતા. હવે જો જે રસ્તા ઉપર ઊંટ ચાલ્યું જતું હતું તેની એક જ બાજુ તેને પાંદડા ખાધા હતા, કરડેલા એટલે કે દાંતથી કાપેલા હતા. તે પરથી મેં માન્યું કે ઊંટ એક આંખે કાણું હોવું જોઈએ. જો હવે એક આંખે કાણું એટલે કે ના દેખાતું હોય, કાણું એટલે એક આંખ વગરનું. તો એક બાજુ જેને નથી દેખાતું તો જે બાજુ તેને દેખાય છે તે બાજુ તે પાંદડા ખાય છે. તેના પગલાંમાંનું એક બાજુનું પગલું જરા ઓછું દેખાતું હતું. જો હવે ઊંટના પગલાં પરથી ફકીરે અનુમાન લગાવ્યું કે તેના પગલાં પરથી એક પગલું થોડુંક ઓછું દેખાતું હતું એટલે કે ઝાંખું દેખાતું હતું. એટલે તેના ઉપરથી એને અનુમાન લગાવ્યું કે એક પગે લંગડું છે, ખોડું છે. તે ઉપરથી મેં ધાર્યું કે તે એક પગે ખોડું હશે. તેણે જે પાંદડા કરડેલા હતા તે પાંદડાના વચમાંનો ભાગ લટકતો રહી ગયો હતો. તે પરથી મેં માન્યું કે તેનો આગલો એક દાંત પડી ગયો હશે. જો હવે તેને જે બાજુ પાંદડા ખાધા હતા તેમાં જે ઊંટનો દાંત પડી ગયો હતો તો એ દાંત સાથે તો આવે નહીં, એટલે તે ત્યાં પાંદડે લટકી રહે. તો જ્યારે તે વચમાંનો ભાગ લટકતો તો તેના પરથી ફકીરે અનુમાન લગાવ્યું કે તેનો એક આગલો દાંત પડી ગયો હશે. તેના માર્ગની એક બાજુએ ઘઉં વેરાયેલા હતા અને બીજી બાજુએ માખીઓ બણબણતી હતી. એ પરથી મેં અનુમાન કર્યું કે ઊંટની એક બાજુ ઘઉં લાંધ્યા છે અને બીજી બાજુ મધ લાંધ્યું હશે. જો હવે પગલાંની એક બાજુ એટલે કે રસ્તામાં ઘઉં વેરાયેલા હતા અને માખીઓ બણબણતી હતી, એટલે કે મધ રાખ્યું એટલે કે મધ વેરાણું હોય તો ત્યાં માખીઓ બણબણે ને. તો તેના ઉપરથી એને અનુમાન લગાવ્યું કે ઊંટ ઉપર ઘઉં અને મધ રાખ્યા હશે.
કોઈ માણસ તેની ઉપર બેઠું હોય તો ઘઉં કે મધ નીચે પડવા ન દે. એ પરથી મેં માની લીધું કે તે ઊંટ એકલું તેના ધણી પાસેથી નાઠ્યું છે. નાઠ્યું એટલે કે નાસી ગયું છે, ભાગી ગયું છે. જો તો ફકીર કહે છે કે જો કોઈ તેની સાથે હોય અથવા તો કોઈ તેની ઉપર બેઠું હોય તો ઘઉં વેરાવા દે નહીં અને મધ પણ વેરાવા દે નહીં. આ તો ઊંટ તો એકલું હતું એટલે ઘઉં અને મધ વેરાયેલા હતા. થોડે દૂર જતા આ વેપારી મને સામો મળ્યો અને ઊંટ વિશે પૂછવા લાગ્યો. મેં તેના ઉપર પ્રમાણેનું વર્ણન કહ્યું. તો ફકીરે રાજાને કહ્યું કે ત્યાંથી અવલોકન કરતો કરતો થોડેક આગળ ચાલ્યો ત્યારે જ મને આ વેપારી સામે મળ્યો અને તે વેપારીએ મને ઊંટ વિશે પૂછ્યું. તો મેં જે તમને કીધું એ જ એને કીધું. તે પરથી તેને લાગ્યું કે તેનું ઊંટ મેં જોયું છે, પણ ઝવેરાતની લાલચે હું તેને બતાવતો નથી. તો રાજાજીને ફકીર કહે છે કે તેને એમ થાય છે કે મેં તેનું ઊંટ જોયું છે અને જે તેના ઉપર જે ઝવેરાત છે તે મારે લેવા છે, તેવી લાલચે હું એને આપતો નથી. પરંતુ રાજાજી, હું સાચું કહું છું કે મેં ઊંટ જોયું પણ નથી અને સંતાડ્યું પણ નથી. તો ફકીરે કહ્યું કે મેં આ એનું ઊંટ જોયું નથી અને સંતાડ્યું પણ નથી. રાજાને આ સાંભળીને ખાતરી થઈ કે ફકીર ખરેખર ઊંટ જોયું કે સંતાડ્યું નથી. હવે રાજાને એમ થાય છે કે આ ફકીર સાચું બોલે છે. તેને ઊંટ લીધું પણ નથી અને ક્યાંય સંતાડ્યું પણ નથી અને જોયું પણ નથી. તેણે ઊંટ વિશે જે કહ્યું તે અવલોકન કરવાની ટેવ ઉપરથી જ કહ્યું હતું. રાજાએ ફકીરને ઇનામ આપી છોડી મૂકવાનો હુકમ કર્યો અને તેની અવલોકન શક્તિના ખૂબ વખાણ કર્યા. જો હવે રાજા તેની અવલોકન કરવાની શક્તિથી ખૂબ જ પ્રસન્ન થાય છે અને તેના વખાણ કરે છે અને તેને ઇનામ પણ આપે છે. તો આપણે જોયું કે આ ફકીરની અવલોકન કરવાની ટેવ ને આધારિત તેને ઊંટનું વર્ણન કર્યું. તમે પણ ઘણી વખત તમારા મોટા ભાઈ બહેન કે મમ્મી પપ્પા, દાદા દાદીને જોવો છો અને તેની જેવી એક્શન પણ કરો છો. જેમ તમે ક્લાસરૂમમાં તમારા ટીચરની એક્શન કરો છો જ્યારે તમારા ટીચર હાજર હોતા નથી, તેવી જ રીતે અવલોકન કરવાની શક્તિને આધારે આ ફકીર બાબાએ ઊંટનું વર્ણન કરેલું. આગળ જોઈએ શબ્દ સમજૂતી. જે આપણે પાઠમાં બધા જ શબ્દો આવી ગયા અને આપણે સમજી પણ ગયા છીએ. તો તમારે શબ્દ સમજૂતી અને રૂઢિપ્રયોગ, જે આપણે જોયું કે ઝડતી લેવડાવી અને તેનો અર્થ થાય જાંચ કે તપાસ કરાવી, તે પણ મેં સમજાવ્યું. તો તમારે તમારી પાકી બુકમાં શબ્દ સમજૂતી અને રૂઢિપ્રયોગ લખી લેવાના. અને હવે આગળ જે સ્વાધ્યાય, જે આપણે આના પછીના વિડીયોમાં અભ્યાસ કરીશું.